નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। રાજકોટ 44.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું છે, તો સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ભુજની વાત કરીએ તો ભુજમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમરેલીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસામાં 42.3, અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગનો વર્તારો અને મુંબઈમાં ચોમાસું વહેલું શરૂ થવાનો અંદાજ જોવા મળી રહ્યો છે। જૂન માસના પહેલા અઠવાડિયામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો 105% વરસાદનો ભારતીય હવામાન વિભાગનો વર્તારો છે। 8 થી 11 જૂન દરમિયાન ચોમાસું શરૂ થવાની 92% શક્યતા જોવા મળી રહી છે। ગયા વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં 9 જૂનના દાખલ થયો હતો, તો નૈઋત્ય મોસમી વરસાદ બંગાળના ઉપસાગરમાંથી પ્રવાસ કરીને 1 જૂનની આસપાસ કેરળમાં દાખલ થાય છે। એ પછી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરથી આગળ સરકતા 5 જૂન સુધી કર્ણાટક તેમજ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તેમજ ઈશાનના રાજ્યમાં દાખલ થાય છે। 10 જૂનના મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહારમાં પહોંચે છે, તો કેરળમાં મોસમી વરસાદ દાખલ થાય પછી લગભગ 8 થી 10 દિવસમાં મહારાષ્ટ્રમાં દાખલ થાય છે। આ દરમિયાન હવામાન અભ્યાસુએ વ્યક્ત કરેલા અંદાજ અનુસાર આ વર્ષે મોસમી વરસાદ મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં દાખલ થવાની શક્યતા વધારે જોવા મળી રહી છે। મહારાષ્ટ્રના સંભાજીનગરમાં વાવાઝોડાને કારણે લગ્નનો મંડપ ઉડી ગયો અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાની ઘટના બની છે। લગ્ન મંડપમાં લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે અચાનક આખું મંડપ ભારે પવનની લપેટમાં આવી ગયું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો લગ્નનો જે મંડપ બાંધેલો હતો તે પવન જોરદાર ફૂંકાઈ રહ્યો હતો, તેના લપેટમાં આવી જતા આખો જે મંડપ હતો તે તહેસ-નહેસ થઈ ગયો હતો। આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે, તો સંભાજીનગરની આ ઘટના કે જ્યાં કેટલાક લોકો પણ આ ઘટનામાં ઘાયલ થયા છે। રાજ્યના હવામાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 30 એપ્રિલથી થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે, તો 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં પલટો આવશે, ભારે આંધી વંટોળ આવશે, ગાજવીજ સાથે વરસાદ વરસશે, તો ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર પણ થઈ શકે છે। ભારે પવન ફૂંકાવાથી કેરીના પાકને અસર થઈ શકે, તો આંબા પર મોર કેરી ખરી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આજથી ગરમીનો રાઉન્ડ ખૂબ ટૂંકો હશે। 3 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે અને બાદમાં પલટો આવશે, તો 30 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં પલટો આવશે। 30 એપ્રિલથી 11 મેનો ગાળો આંધી વંટોળનો છે। ભારે આંધી અને ગાજવીજ જોવા મળશે, કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે। આ ગાળામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે અને આંધી વંટોળ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ પણ વધુ રહેશે। 3 મેથી રાજ્યના ઘણા ભાગોમાં પલટો આવી શકે છે, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે। આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે। તારીખ મેની શરૂઆતથી 3 મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં
પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે. નર્મદા સરદાર સરોવર અને નર્મદા ડેમ ભર ઉનાળે 60.41% ભરેલો છે. અને નર્મદા ડેમની હાલની સપાટી 124.40 મીટર છે. તો CHPHનું એક ટર્બાઇન ચાલુ છે અને નર્મદા ડેમ ગુજરાતને 1 વર્ષ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી આપવા સક્ષમ છે. નર્મદા ડેમમાં 2015.13 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તો ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે. નર્મદાની મેઇન કેનાલમાં હાલ 6230 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ આતંકી સામે આક્રોશ વિશે. પાકિસ્તાની નેતા બિલાવલને પાટીલનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના સિંધુ જળ સંધિના નિવેદન પર પલટવાર કરવામાં આવ્યો છે. કહ્યું, અમે આવી લુખ્ખી ધમકીઓથી ડરતા નથી. તાકાત હોય તો આવી જા, તે પ્રકારની વાત કરવામાં આવી છે. જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ હશે. આવું ડરી જવાનો કામ છે બધા. મેં કીધું કે ભાઈ તું છે શાંતિ જવાનો તાકાત તો આવો. અમદાવાદમાં હવે પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. ક્યાંક સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે, ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થયા છે. રસ્તા પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. જોઈ રહ્યા છો કે લોકો કેવી રીતે અહીંયા ક્રોધ ઠાલવી રહ્યા છે. જે થયું છે બહુ ખોટું થયું છે. આજે પ્રજા પણ એક બંધારણના લીધે ચૂપ બેઠી છે, એટલે આ રીતે એનો જે ગુસ્સો છે એ કાઢી રહી છે. પાકિસ્તાનનો ઝંડો છે અને જે પહેલગામમાં જે આતંકવાદી દ્વારા જે અટેક કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે જાહેર જનતા દ્વારા. અહીંયા પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવ્યો છે, જેમ તમે જોઈ શકો છો અહીંયા. અને એના ઉપરથી વાહન પસાર થાય છે, લોકો એની ઉપર લાતો મારે છે અને પોતાનો જે વિરોધ છે એ બતાવી રહ્યા છે. આજે અંબાજી બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. પહલગામ આતંકી હુમલાને લઈ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગબ્બર કોટેશ્વર પણ જડબે સલાક બંધ અને વેપારીઓનું સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે. દવાની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ છતાં બંધ રાખવામાં આવી છે. તો બપોર બાદ તમામ વેપારીઓએ ખોડિયાર ચોક સભા કરશે. વેપારી એસોસિએશન અને હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમારી સાથે હાલ સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે. મહેન્દ્ર, અત્યારે અંબાજીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે એટલે સન્નાટો જરૂરથી અંબાજીમાં જોવા મળતો હશે. મહેન્દ્ર, જી બિલકુલ કોમલ, આપને બતાવી દઉં કે જે રીતે પહેલગામમાં જે હત્યાકાંડ થયો છે અને જે નરસંહાર થયો છે તેને લઈને માત્ર એક રાજ્ય નહીં પણ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અને આમ જે હિન્દુસ્તાની જે લોકો છે તેને ફૂલ ફળી રહ્યું છે. જોકે સમગ્ર મામલાને લઈને જે શક્તિપીઠ અંબાજી છે યાત્રિકોથી ધબધબતું રહેતો હોય છે, જેના બજારો સવારે 6 વાગે ખુલી જતા હોય છે. પણ આજે આમ ચોક્કસપણે બતાવવા માંગીશ કે અંબાજીના બજારો જે છે વહેલી સવારથી જડબે સલાક બંધ જોવા મળી રહ્યા છે. કે જે ખાણીપીણીના નાસ્તાની દુકાનો છે જે 6 વાગે ચાલુ થઈ એ પણ આજે બંધ છે. અને ચોક્કસપણે કહી કે દવાની છૂટછાટ માટે આપવામાં આવી હતી કે દવાની દુકાનો ખુલ્લી રહી શકશે, પણ ચોક્કસપણે આજે કોણ જાણે કેમ એમને પણ લાગી આવતા અને આ જે છે દવાની દુકાનો પણ બંધ જોવા મળી રહી છે. એટલે આપણે બતાવી કે એટલું જ નહીં એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે અંબાજીના જે માર્ગો છે માર્ગો ઉપર પાકિસ્તાન મુર્દાબાદના જે પોસ્ટરો અંબાજી ખાતે લગાવવામાં આવે છે જાહેર માર્ગો ઉપર. આવા અનેક માર્ગો છે, ઠેર ઠેર જગ્યાએ જે છે અંબાજીના જે માર્ગો છે માર્ગો ઉપર પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે. એટલે ચોક્કસપણે આપણે કહેવા માંગીએ કે આપણે આ જે બંધનું એલાન છે કોઈ એક પાર્ટીનું નથી, કોંગ્રેસ કે ભાજપનું નથી. ચોક્કસપણે આપણી સાથે કોંગ્રેસના જે મહામંત્રી છે
પહેલા જે પહેલગામમાં આતંકી હુમલો થયો ને એમાં જે 27 આખો દેશ સખ્ત વિરોધ કરી રહ્યો છે, ત્યારે આજ રોજ અંબાજી ખાતે પણ એનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સર્વ સમાજ, દરેક સમાજ દ્વારા એનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. અને આજે તમે અંબાજીના બજાર જોઈ રહ્યા છો કે જડબે સલાક બંધ છે, પૂરેપૂરું આખું અંબાજી બંધ રાખવામાં આવ્યું છે. અને એના સમર્થનમાં દરેક સમાજ આજે સાથે રસ્તા ઉપર ઉતર્યો છે. અને આજે સાંજે 7 વાગે એક મોટી કેન્ડલ માર્ચ અને મૌન રેલી પણ કોઈ પણ રાજકારણ વગર અંબાજીના બજારમાં આજે કાઢવામાં આવશે. ચોક્કસપણે આ રીતે જે રીતે કોંગ્રેસના મહામંત્રી છે એ પણ આ રીતે બહાના આવી રહ્યા છે કે કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર આજે છે બંધનું એલાન આપવામાં આવ્યું છે. અને જે સાથે રાખી અને સર્વપક્ષીય વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. અને કહેવાય છે કે હજી મોડી સાંજે જે છે જે રીતે કેન્ડલ માર્ચનું પણ આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. પણ ચોક્કસપણે કોમલ એક વાત બતાવી દો કે જે રીતે યાત્રિકોનો પ્રવાહ અતિરેક ચાલી રહ્યો છે તેને જોતા જે ખાણીપીણાના બજારો પણ બંધ છે, ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ નિઃશુલ્ક ભોજનાલય જે છે એ યથાવત ધોરણે ચાલુ રાખવામાં આવ્યું છે. કોમલ. જી મહેન્દ્ર, આપ જોડાયેલા રહેશો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. બીજી તરફ હવે દાહોદની વાત કરવામાં આવે તો આજે દાહોદમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રોષ ઠાલવવામાં આવી રહ્યો છે, ત્યારે ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. हमारी साथ हाल संवाददाता सौरभ जोड़ाई गया है. सौरभ, दाहोद में हाल क्या प्रकार माहौल जोवा मळी रह्यो छे, कारण के बंध पाडवामां आवी रह्यो छे, क्या प्रकारनी परिस्थिति दाहोद में? બિલકુલ કહી શકાય કે જે પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દાહોદમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જે પહેલગામના પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને પર્યટકોની જે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી તેના વિરોધમાં આજે સમગ્ર દાહોદ જે છે સજ્જડ જોવા મળી રહ્યું છે. હાલ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે તમામ જે વેપારી વર્ગ છે તેઓએ પોતાની દુકાન બંધ રાખી અને વિરોધમાં જોડાયા છે અને તમામ જે ધંધો રોજગાર બંધ રાખવામાં આવ્યો છે. અને કહી શકાય કે આજે પહેલગામની અંદર થયેલા આતંકી હુમલાને લઈને આ વિરોધ કરવામાં આવે છે અને આ જે આતંકવાદીઓ છે તેઓમાં કડકમાં કડક સજા થાય તે માટેની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે હાલ અહીં સ્થાનિક આગેવાન પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેજો આજે જે દાહોદ બંધ છે જો આજ આ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં દાહોદ બંધના એલાનને સંપૂર્ણ સફળતા મળેલ છે. અને આજે જડબે સલાક એક ચાની લારી પણ ખુલ્લી નથી અને તમામ વેપારી સંગઠન તેમજ તમામ આગેવાનો, સમાજના આગેવાનો બધાએ સ્વયંભૂ બંધ પાડેલ છે. અને સાથે સાથે હું આપ લોકોના માધ્યમથી મોદી સાહેબને એક સંદેશ આપવા માંગીશ કે સાહેબ 10 વર્ષ વિકાસ તો ખૂબ કર્યો, પણ 1 વર્ષ માટે તમે આ આતંકીઓનો ખાત્મો કરો અને ભારતને આતંકવાદ મુક્ત બનાવો એવી અમારી લાગણી ને માગણી સમગ્ર દેશ વતી છે. અને આ આતંકીઓનો ખાત્મો થવો જ જોઈએ એવી તમામ દેશવાસીઓની લાગણી છે. આભાર. ભારત માતા કી જય. બિલકુલ કહી શકાય કે જે સમગ્ર દાહોદ બંધનું એલાન અત્યારે જોવા મળી રહ્યું છે અને આતંકવાદીઓનો જે ખાત્મો દાહોદમાં જે ભારતમાંથી થવો જોઈએ તેવી પણ માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. કહી કે અત્યારે જે પહેલગામના જે હુમલાને લઈને સમગ્ર જે દાહોદ છે તે બંધ જોવા મળી રહ્યું છે. જી સૌરભ, આપ પણ જોડાયેલા રહેજો આપણી સાથે. અંબાજીથી મહેન્દ્ર પણ જોડાયેલા છે. મહેન્દ્ર, એ પણ જાણવા માંગીશ કે અત્યારે લોકોમાં રોષ કેટલો જોવા મળી રહ્યો છે અને અત્યારે જે બંધ પાડવામાં આવી રહ્યું છે, શું આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના રેલીનું કે કોઈ પણ દેખાવો કરવાનું આયોજન છે કે કેમ અંબાજીમાં? ચોક્કસ કોમલ, આપણે બતાવી દીધું કે જે રીતે આજે અંબાજી જડબે સલાક બંધ છે, ત્યાં દવાની દુકાનો બંધ છે, ખાણીપીણીના સ્ટોલો બંધ છે. અને નાનામાં નાની કહી શકાય કે દુકાનો જે આપણે જુઓ છો એ જે દુકાનો બધી જ પ્રકારની બંધ જોવા મળી રહી છે. અને એ એટલો આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે રીતે આજે આયોજન કર્યું છે કે બપોરે જે છે આ તમામ વેપારીઓ છે કે અંબાજી માતાનું ખોડિયાર ચોક છે એ ખોડિયાર ચોકમાં આવશે અને ખોડિયાર ચોકમાં સભા તરફ ફેરવશે અને તમામને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરશે. અને ત્યારબાદ છે એક આવેદન આપવાનું કાર્યક્રમ અત્યારે ભાજપ દ્વારા કરવામાં આવશે. અને આપણી પણ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. ચોક્કસપણે પૂછવા માંગીશું, આ રોડ ઉપર જે પાકિસ્તાન મુર્દાબાદના જે પોસ્ટર લગાવવામાં આવે છે, શું કહેશો, કેવી લાગણી દર્શાવો છો? आप જોઈ શકો છો કે जम्मू कश्मीर के पहलगाम में जो हमला हुआ है उसका आज अंबाजी में 36 कौम के लोगों द्वारा घोर विरोध और उसके विरोध में घोर निंदनीय एक कार्यक्रम रखा गया है. उसमें आप रोड पे देख सकते हैं पाकिस्तान मुर्दाबाद के स्टिकर भी लगाए हुए हैं और 36 कौम सर्व पक्ष के लोग इसमें एक साथ इकट्ठा एकजुट होकर के पूरा विरोध कर रहे हैं. और पूरे गांव और 36 कौम के लोगों में पूरा आक्रोश है.
ચોક્કસ જે રીતે જે વિશ્વભરમાં પણ સમગ્ર દેશમાં જે રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે એ રીતે કહી શકાય કે સર્વપક્ષીય કોંગ્રેસ નહીં, ભાજપ નહીં કે કોઈ પણ પક્ષાપક્ષી વગર માત્ર એક હિન્દુત્વ લઈને, એક દેશવાસી, એક હિન્દુસ્તાની લઈને આ વિરોધ સમગ્ર જોવા મળી રહ્યો છે. અને હજી જે બપોરે જે છે સમગ્ર સભા સ્વરૂપે ફેરવાશે અને ત્યારબાદ રેલી સ્વરૂપે જે એક આવેદન પત્ર આપવામાં આવશે કે જેથી કરીને પાકિસ્તાન ઉપર કડક પગલા લેવામાં આવે, શક્ય હોય તો તેના ઉપર જે સબક શીખવાડવા માટેની પણ માંગણી આ આવેદન પત્રમાં કરવામાં આવશે. કોમલ, સૌરભ પણ અમારી સાથે જોડાયેલા છે. સૌરભ, એ પણ સવાલ થઈ રહ્યો છે કે જેમ અંબાજીમાં વિરોધ જોવા મળી રહ્યો છે, દાહોદમાં એ પ્રકારની પરિસ્થિતિ, બંને સ્થળ પર અત્યારે બંધ પાડવામાં આવી રહ્યું છે. શું દાહોદમાં આ પ્રકારનું આયોજન છે, રેલી કે એનું, અથવા તો શ્રદ્ધાંજલિને લઈને કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન છે? બિલકુલ કહી શકાય કે અત્યારે તો જે દાહોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને જો આવનાર સમયમાં કહી શકાય કે જે વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરાશે. હાલ આપણી સાથે સ્થાનિક આગેવાન છે, તેમની સાથે જ વાતચીત કરીશું આ બાબતે. શું હાલ દાહોદ બંધ છે અને આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે? હાલ તો જે આ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દાહોદ બંધનું જ એલાન છે, વિવિધ કોઈ કાર્યક્રમો નથી. આ બંધનું એલાન સંપૂર્ણપણે બિલકુલ જડબે સલાક બંધ રહે અને સફળનું આયોજન છે. એક નાની ચાની લારી કે નાનો કોઈ પાનનો ગલ્લો પણ ખુલેલ નથી. આવશ્યક ચીજ વસ્તુઓની દુકાન, મેડિકલ ઇમરજન્સી જ ખાલી ચાલુ છે. અને સાથે સાથે સમગ્ર દાહોદ નગર વતી અને ભારતીય વતી માન્ય આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એક જ વિનંતી છે કે સાહેબ, આપણે વિકાસ 10 વર્ષ બહુ સારો કર્યો છે, પણ હવે આ 1 વર્ષ આતંકીઓનો ખાત્મો કરો અને પાકિસ્તાનને નકશામાંથી બિલકુલ નાબૂદ કરો, એવી આખા ભારત દેશની લાગણી છે અને આપ એનામાં સફળ થશો જ એવી તમામ ભારતીયોને શુભેચ્છા છે. ભારત માતા કી જય. બિલકુલ કહી શકાય કે હાલ જે દાહોદ બંધનું એલાન છે, દાહોદ જિલ્લામાં જે વિવિધ સ્થળો પર બંધ જોવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લાનો જે સિંગવડ છે ત્યાં પણ આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગતરોજ પીપલોદ વિસ્તાર અને દેવગઢ વિસ્તારમાં બંધ હતું, એના પહેલા ઝાલોદ વિસ્તારમાં બંધ હતું અને ઝાલોદના જે વિવિધ કહી શકાય કે કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. તે જ પ્રકારે આજે દાહોદ પણ જડબે સલાક બંધ રાખવામાં આવ્યું છે અને લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી મહેન્દ્ર, આપનો પણ આભાર અને સૌરભ આપનો પણ આભાર. તો અત્યારે અંબાજી હોય કે પછી દાહોદ, દરેક સ્થળ પર આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. એ આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેના કારણે જ લોકો વિરોધના રૂપે આ બંધ પાડી રહ્યા છે. ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. આતંકી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને, રોડ પર ઉતર્યું અમદાવાદ. પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે. અંજલી 4 રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના ઝંડા, પેઇન્ટિંગ, પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું. અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ. રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તુ નાબૂદ કરવાનો સંદેશો આપ્યો. અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો. પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી. બોર્ડર પર લડવા અમે છે તૈયાર, અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા. આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે. નરોડાના વેપારીઓએ દુકાનોને 1 દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી. નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી. અમદાવાદના દરિયાપુર તેમજ કાલુપુરના વિસ્તારમાં રેલી કાઢી રોષ વ્યક્ત કરાયો હતો. મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલી રેલીમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા. રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા. આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું. હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પહેલગામ ઘટના બાદ સમગ્ર દેશમાં આક્રોશ છે. રાણપુરમાં મેઇન બજારથી બસ સ્ટેશન સુધી કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી. બસ સ્ટેન્ડ પાસે 2 મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ તરફ ગોધરા અને જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું. સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું. બજાર બંધને પગલે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો. ઉપસ્થિત વેપારીઓ અને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી. આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો. ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ. સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું. આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે. ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓની પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. વડોદરામાંથી 26 શકમંદોની અટકાયત કરાઈ છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 8 બાંગ્લાદેશી મળ્યા છે. સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે. સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે. સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે. તો યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે. આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા. તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ રવાના થઈ છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં જે ક્લીન સિટીનું જે આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, કેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે અત્યાર સુધી? બિલકુલ ઠીક છે. વડોદરા શહેરની વાત કરીએ તો સુરત અને અમદાવાદના મુકાબલે ખૂબ જ ઓછી માત્રામાં જે બાંગ્લાદેશી નાગરિકો છે તેઓ મળી આવ્યા છે. પરંતુ છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેર પોલીસનું જે અભિયાન છે ઓપરેશન ક્લીન સિટી તે સતત ચાલી રહ્યું છે. અને વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના નાના મોટા જ્વેલર્સ જે છે ત્યાં મોટે ભાગે બંગાળી કારીગરો જ કામ કરતા હોય છે. ત્યારે પોલીસે લગભગ આ 3 દિવસ દરમિયાન 1000થી પણ વધારે જે છે તેમની શકમંદોની પૂછપરછ કરી છે. અને ખૂબ જ મોટી માત્રામાં તમે કીધું પ્રમાણે કારીગરો કામ કરે છે. લગભગ 4000 જેટલા બંગાળી કારીગરો છે. એ તમામનું વેરિફિકેશન કરવાનું છે. અને વેરિફિકેશન માટે જે સોની એસોસિએશન છે તેમની પાસેથી તમામ માહિતી પોલીસે મંગાવી છે. અને 26 શકમંદોની અટકાયત કરી. અને બીજી વાત કરીએ તો આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનો હોવા છતાં તેઓ વાતચીત જે છે તે બાંગ્લાદેશમાં કરતા હતા. એટલે પોલીસની નજરમાં જે છે ત્યાં જે પરપ્રાંતિયો છે તેઓ આવી ગયા છે. ત્યારે વડોદરા શહેર પોલીસની એક ટીમ જે છે તે બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ જવા માટે રવાના થઈ છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા વલસાડ જિલ્લામાં રાત્રે પણ પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે. અને જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રિ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા તેમજ અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આવા શંકાસ્પદ લોકોને ઝડપવા પોલીસ દ્વારા 2 દિવસથી સઘન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ વાપી, ગીતાનગર રેલવે સ્ટેશન, ઉમરગામ, સંજાણ સહિત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રાત્રે પોલીસનો કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો. तीन 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी. તો બાંગ્લાદેશીઓ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જે દસ્તાવેજો છે તેમની પણ તપાસવામાં આવી રહ્યા છે. તો શકમંદોની જે તપાસ છે અને ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. તો ગત મોડી રાતથી આ કામગીરી ચાલી રહી છે અને સતત તે લોકો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.